જો હરિદ્વાર ગયા હોય અને ત્યાં રોકાવા માટે એક સારા આશ્રમની શોધ કરી રહ્યા છો અને એમાં પણ જો તમે પટેલ કુળમાંથી કુળદેવી ઉમિયા માતાજીના પાટીદાર સમાજમાંથી આવતા હો તો તમારા માટે આ આશ્રમ બેસ્ટ છે. કેમ કે ઉમિયાધામ આશ્રમ હરિદ્વાર જે મેઇન રેલવે સ્ટેશન છે ત્યાંથી લગભગ 7 કિલોમીટર દૂર છે અને બહુ જ સારી જગ્યાએ છે. બહુ સારી ફેસિલિટી સાથે તમને અહીંયા રહેવા રોકાવાની સુવિધા મળવાની છે. અને એમાં પણ જો તમે કડવા પાટીદાર સમાજમાંથી આવો છો તો તમારા માટે સૌથી પહેલી પ્રાયોરિટી રહેશે, તમને સૌથી પહેલાં રૂમ આપવામાં આવશે. કેમ કે આ પાટીદાર સમાજના જે ભક્તો છે એમના માટે જ બનાવવામાં આવેલો છે. કેમ કે JS પટેલ અને AT પટેલ નામના જે બે હરિભક્તો છે તેમણે આ પાટીદાર સમાજના લોકો માટે આ આશ્રમ બનાવ્યો છે કે જે લોકો હરિદ્વાર દર્શન કરવા માટે આવતા હોય, ફરવા માટે આવતા હોય, યાત્રા કરવા માટે આવતા હોય, એ લોકોની સગવડને ધ્યાનમાં રાખીને આ આશ્રમને બનાવવામાં આવ્યો છે. ખૂબ જ ઓછા ખર્ચા સાથે અને બહુ જ સારામાં સારી ફેસિલિટી સાથે તમને આ આશ્રમ મળી જવાનો છે. અહીં તમે જોઈ શકો છો કે જે આશ્રમની અંદર જે દાતાશ્રીઓ છે એ દાતાશ્રીઓ તમામ પટેલ છે, પાટીદાર છે. એટલા માટે એ લોકોનું ફર્સ્ટ પ્રેફરન્સ છે કે સૌથી પહેલાં પાટીદાર લોકો એટલે કે પટેલોને જ આપણે આ સુવિધાનો ફાયદો આપી શકીએ. તો અહીંયા તમને ડોર્મેટરી રૂમ પણ મળી જવાના છે. એ સિવાય તમારે હોલ બુક કરાવવો હોય તો હોલ પણ મળી જવાનો છે. તમને પ્રાઇવેટ સ્પેશિયલ AC નોન AC રૂમ જોઈતા હોય તો એ પણ મળી જશે. એ સિવાય અહીંયા લિફ્ટની ફેસિલિટી છે. પરંતુ હવે સૌથી પહેલાં આપણે એક વસ્તુની ધ્યાન રાખી લઈએ કે અહીંયા તમારે સત્સંગ કરાવવો હોય, ભાગવત સપ્તાહ કે એવું કંઈક પણ કરાવવું હોય તો પણ તમને અહીંયા હોલ મળી જશે. AC નોન AC તમામ પ્રકારના હોલ મળી જશે. અને આ હોલનો રેન્ટ શું છે, તમે કેટલા ટાઈમ માટે લઈ રહ્યા છો, કેટલા ટાઈમ માટે તમારે અહીંયા હોલ બુક કરાવવો છે, એની સાથે કેટલા સત્સંગીઓને તમારે અહીંયા લઈ જવાના છે, આ બધી જ વસ્તુઓની ઇન્ક્વાયરી માટે મેં નીચે એક વોટ્સએપ નંબર આપેલો છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. એ વોટ્સએપ નંબર પર તમે કોલ કરો યા તો ફિર વોટ્સએપ કરો તો એના પર તમે વોટ્સએપ થ્રુ તમે આ વસ્તુની ઇન્ફોર્મેશન લઈ શકો છો અને અહીંયા તમે તમારું બુકિંગ કરાવી શકો છો. દરેક લોબી પર, દરેક ફ્લોર પર આ રીતે એક કોર્નરમાં કુલરની ફેસિલિટી આપેલી છે. પીવાના પાણીનું ઠંડુ પાણી મળશે તો ત્યાંથી તમે પાણી ભરી શકો છો. એ સિવાય અહીંયા તમે વધારે દિવસ માટે રોકાયા છો તો તમારા કપડાં હશે તો કપડાં ધોયેલા કપડાંને તમે અહીંયા પણ સૂકવી શકો છો. આ પાછળની સાઈડનો એરિયા છે આશ્રમની, તો ત્યાં તમે કપડાં પણ સૂકવી શકો છો. પાર્કિંગની સારી એવી ફેસિલિટી છે તો તમે કાર થ્રુ પણ આવો છો તો પણ તમારી કાર તમે પાર્ક કરી શકો છો. એ સિવાય તમે એ જોઈ શકો છો કે લોબી કેટલી લાંબી છે, બહુ જ બધા રૂમ છે એક ફ્લોર પર. ચાલો હું તમને મારા રૂમની વિઝિટ કરાવું. સૌથી પહેલાં અહીંયા રૂમમાં એન્ટર થતાં લેફ્ટ સાઈડ અહીંયા છે શોકેસ પ્લસ ડસ્ટબિન છે, વોટર જગ આપેલો છે. તમે વોશરૂમ જોઈ શકો છો કે કેટલું મોટું વોશરૂમ છે. કોઈ પણ પ્રકારની વોશરૂમમાં ફેસિલિટી નથી. વિધાઉટ તમને ટબ ને એ બધું મળી રહેશે. બાકી તમને કોઈ સોપ, ટૂથપેસ્ટ, બ્રશ કોઈ પણ પ્રકારની ફેસિલિટી નહીં મળે. એ બધી વસ્તુઓ તમારે તમારી ઘરેથી લઈને આવવાની રહેશે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. તમને ટીવી અહીંયા પ્લસ અમે AC રૂમ બુક કરાવ્યો હતો તો AC મળી જશે, પ્લસ ફેનની પણ ફેસિલિટી આપવામાં આવેલી છે. આશ્રમ છે એટલે એ પ્રમાણેની ફેસિલિટી મળશે. એકદમ લક્ઝુરિયસ ફેસિલિટીનું એક્સપેક્ટેશન ના રાખશો પ્લીઝ. તમને ઓળવા માટે બ્લેન્કેટ મળી જશે. આ રૂમમાં 4 બેડ છે તો તમે 4 લોકો આરામથી રહી શકો છો. અહીંયા ફૂલ સાઇઝ મિરર આપ્યો છે અને 1-2 નાના કબોર્ડ જેવું છે તો ત્યાં તમારો સામાન લગેજ બહુ સારી રીતે આવી જશે. કેમ કે સ્પેસિયસ રૂમ છે અને બહુ સારો રૂમ છે તો ચોખ્ખાઈની બાબતે પણ સારું એવું ધ્યાન રાખવામાં આવે છે. તો એ બાબતની તમને કોઈ અગવડ નહીં પડે. પ્લસ તમે જો એક્સ્ટ્રા પર્સન છો તો અહીંયા એક્સ્ટ્રા બ્લેન્કેટ આપવામાં આવ્યા છે, 2 પીલો આપવામાં આવ્યા છે, કપડાં હેંગ કરવા માટે હેંગિંગ આપવામાં આવ્યું છે. પ્લસ અહીંયા વોર્ડરોબની અંદર થોડી સ્પેસ આપવામાં આવી છે તમારી બેગ્સ મૂકવા માટે. બાકી તમે જોઈ શકો છો કે રૂમમાં બીજી કોઈ ખાસ ફેસિલિટી નથી, બટ જે નીડ હોય છે, પ્રાઇમરી નીડ, એ સારી ફેસિલિટી આપવામાં આવી છે. હવે તમારી પાસે એક્સ્ટ્રા 2 મેટ્સ પણ છે. જો તમારે નીચે 2 પથારી કરવી હોય તો પણ તમે કરી શકો છો.
હવે અહીંયા ટેરેસ બતાવી દઉં તો ટેરેસ છે આ 2 રૂમનું ટેરેસ, કેમ કે ટ્રસ્ટી રૂમ છે, ટ્રસ્ટી રૂમ અમને આપવામાં આવ્યો હતો. તો અહીંયા ટ્રસ્ટી રૂમનું ટેરેસ તમે બાલ્કની જોઈ શકો છો કે આ રીતે બહુ મોટી સ્પેસિયસ બાલ્કની છે અને અહીંયા પણ કપડાં સૂકવવા માટેની ફેસિલિટી આપવામાં આવેલી છે. તો અહીંયા પણ કપડાં સૂકવી શકો છો. બાકી એ સિવાય તમે બહાર આશ્રમની બહાર તમે જોઈ શકો છો કે સારી એવી સ્પેસ છે, સારી એવા ગાર્ડન છે. તો તમે ત્યાં સાંજના ટાઈમે કે સવારે વોક કરી શકો છો, પ્રાણાયામ કરી શકો છો, યોગા કરી શકો છો. એ સિવાય આપણા ઉમિયા માતાજીનું મંદિર સેમ ટુ સેમ ઊંઝા જેવું અહીંયા કેમ્પસમાં આપવામાં આવેલું છે. તો તમે સવાર સાંજ ત્યાં આરતી થાય છે તો આરતીનો પણ લાભ લઈ શકો છો. એ સિવાય તમારે નાની મોટી કોઈ જીવન જરૂરિયાતની વસ્તુઓની જરૂર હોય તો સામે બજાર છે, કેટલીક દુકાનો છે, તો ત્યાંથી તમે એ ઇઝીલી મેળવી શકો છો. આ ઉપરાંત ઘણી બધી વસ્તુઓ છે, જેમ કે મેઇન વસ્તુ છે કે ભોજનાલય, ખાવા પીવાની ફેસિલિટી ખૂબ સરસ આપવામાં આવી છે. અહીંયા સવારે નાસ્તો, ચા નાસ્તો મળી જશે તમને. બપોરે જમવાનું શુદ્ધ ગુજરાતી શાકાહારી આપણું જે ગુજરાતી થાળી હોય છે એ મળી જશે. 100 રૂપિયા પર પર્સન ડિશના ચાર્જિસ છે. તમારે અહીંયાથી 100 રૂપિયા આપીને પાસ લઈ લેવાનો. ત્યારબાદ અહીંયા તમને ભોજન સર્વ કરવામાં આવે છે. અનલિમિટેડ ફૂડ છે, તમારે જેટલું ખાવું હોય એટલું ખાઈ લેવાનું. પ્લસ લંચ કર્યા પછી બપોરે પણ ચા આપવામાં આવે છે. તો ચા બધી જ વસ્તુ તમારે પાસ લઈ અને પૈસેથી પરચેસ કરવાની હોય છે. પ્લસ ડિનર પણ છે, ડિનર કરીબન 90 રૂપિયાની હોય છે કદાચ. તો આ રીતનું તમને આખું ફૂલ ડિશ મળી જશે 100 રૂપિયામાં. બહુ જ સરસ જમવાનું હોય છે. તો જરૂરથી આ જમવા અહીંયા ભોજનનો લાભ લેજો. આ સિવાય મેં તમને શરૂઆતમાં વાત કરી કે ભાગવત સપ્તાહ કરાવવું હોય, તમારે હોલની ફેસિલિટીની વાત કરીએ તો તમને અહીંયા એસી નોન એસી બંને ટાઈપના હોલ મળી જવાના છે. જે સિનિયર સિટીઝન્સ છે તેમને જો નીચે બેસીને ન ફાવતું હોય તો એમના માટે ચેર્સની પણ સગવડ કરવામાં આવશે. તો આ રીતે ડેકોરેશન પણ એ લોકો, શાયદ મને આઈડિયા નથી, પણ ડેકોરેટ પણ એ રીતનું ડેકોરેશન પણ કરીને આપતા હોય છે. તો જરૂરથી આ આશ્રમમાં રોકાજો, ખૂબ જ સરસ છે અને સારામાં સારી ફેસિલિટી અને બહુ જ ઓછા ખર્ચામાં તમે હરિદ્વારમાં એક સારી જગ્યાએ રોકાઈને સારો એક્સપિરિયન્સ મેળવી શકો છો. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય.